એક તરફ રાજ્ય સરકાર શિક્ષણના પ્રોત્સાહન માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે, તો બીજી તરફ બોટાદના નાની બાવડી ગામે શિક્ષકોની અછતથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું. નાની બાવડી માધ્યમિક શાળા છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ગેરહાજર છે. 1.5 વર્ષમાં માત્ર 4 થી 5 વખત જ આચાર્યએ અહીંયા મોઢું દેખાડ્યું છે. તો શાળામાં અંગ્રેજીના શિક્ષકોનો પણ અભાવ છે, ત્યારે વિદ્યાર્થીઓના ભણતર પર તેની અસર પડી રહી છે. શિક્ષકોના અભાવે 150 વિદ્યાર્થીઓના ભણતરનો સવાલ ઉઠ્યો છે. ત્યારે વાલીઓ હવે મેદાને ઉતર્યા. સમસ્યાને લઈ ગામ લોકો 5 દિવસ પહેલા આવેદનપત્ર પણ આપ્યું હતું. અમારે જે અહીંયા આચાર્ય છે એ 1.5 વર્ષથી અહીંયા ફરજ ઉપર છે અને જેને કારણે અમારા બાળકોનું ભાવિ બગડે એવું અમને દેખાય છે. તો એનું વહેલી તકે નિવારણ આવે એના માટે અમે ગયા શુક્રવારે કલેક્ટરશ્રીને આવેદન આપેલું, પણ એનો કોઈ ઉકેલ મળેલ નહીં. જેથી આજ બધા વાલીઓએ સ્વયંભૂ પોતાના બાળકોને સ્કૂલે નહીં મોકલવાનો નિર્ણય કરેલ છે. તો આ બધું પતે ને આ સત્ર પછી અમથાઈ વાલીઓ મેકવાનું નથી તો સ્કૂલ બંધ કરી દેવાની. અમારે 5 ગામના વિદ્યાર્થી ફરતા ભણવા આવે છે, એનું શું બધા પહોંચતા નથી હોતા. બોટાદ મેકવામાં 50,000 નો ખર્ચો લાગે, લાખ રૂપિયા થાય છે. તો અહીંયા મજૂર વર્ગના જે વાડીઓના માણસો છે એમના છોકરા ભણે છે. મારે એક જ વસ્તુ કેવી છે કે ભાઈ તમે બધા એવું કહો છો કે ભાઈ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે, 1.5 વર્ષથી બગડે છે, તો એ તો કાયમી માટે બગડેલું છે. તો હવે 1 વર્ષ અમારે વધુ બગાડ લેવું છે એટલે અમારા છોકરા ખીરે રહે, પણ આનું રિઝલ્ટ ન આવે ત્યાં લગીને અમારે જવું નથી. ટકા મારી આડે નીકળેલા છે એનું શું અમારે મહત્વ. જે અહીંયા આચાર્ય નવા મુકાણા હતા 1.5 વર્ષ થયા, પણ 1.5 વર્ષમાં 4 થી 5 દિવસ આવ્યા છે, ત્યાર પછી આવ્યા નથી. અમને વહીવટી કામનો ફેરબદલ કરી અને ગાંધીનગરમાં ફરજ બજાવે. વિદ્યાર્થીઓને પરીક્ષા છે, વાલી તો ખૂબ ગંભીર છે, પણ હવે કાયમી આચાર્ય નથી એટલે અમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો બગડ્યું જ છે. છતાં અમે ગયા શુક્રવારે બોટાદ ડીઓમાં ફરિયાદ કરી હતી, આવેદન આપ્યું હતું, કલેક્ટરને આપ્યું હતું, પણ હજી સુધી એ લોકોએ કોઈ નિકાલ કર્યો નથી. અને હાલ અમે સ્વયંભૂ બંધ પાડ્યું છે, પણ હજી સુધી એ લોકોને આંખ ઉઘડી નથી.